વાળી સર ચાલુ પાણી સર એક બધું ધરું નાખ્યું સર આમાં ચડિયો પારવાડ છે માં આવે તો ચડિયાવાળો આવે તો ચડિયો પાડી અને કુબી હાડી થઈ જાય તો મારા 25 રૂપિયા મળી અને મેળાવો તો બે ભેંસો લાવું તો વળી ના વચ્ચે વળી બેસી બે વખત ચાલે કરે તો ડૂસી ગયા તો એ કરે મારા જો કલ્લો લાવે આ વાયુ જમીન આ જમીન બધી વાયુ છે તે આપણી જમીન છે વાપવું છે તો આ બધું ચડીઓ પાડી છે ચડીઓ પાડીમાં ધરું નાખ્યું છે પણ ધરુંમાં આમાં ફણકે ને હાડે છે આમાં ચોક ને હાડે છે મારા ભાઈ થઈ જાય તો સારું છે તો વહેલી રોપાઈ જાય તો ભાઈ વધો ના આવે પણ સારું પોણી વાળી છે તૂટો ને ચાલે ને અરે પોણી હોય તૂટાવું છે બસ પણ તૂટાવું છે ધોકા ભાત લઈને હજુ આવ્યા ને હવે 1:30 વાગ્યો 12 વાગ્યા તોય ભાત લઈ આવ્યો નહીં 1 વાગ્યો ધરુનું કહું કે પોણી વાળું બે ભેંસો લાવી છે એ લાગે બે સીન બે બીજી છે એટલે 4 થઈ જાય મારા બે ચાલે કરે લાગે થઈ જાય કપા તો કેરીઓ આવી જઈએ તો થઈ જ જઈએ કામ હવે કપા ઉતરશી ને એ બધું થાય એમાં પૈસા ઘણા મળશી જ ને કપા મેં આપણે પૈસા આપે આપણે મળી જ કે તે આપણે એવું કરીએ કે 4-5 ભેંસો લાવી દઈએ પૈસા આ છોકરા તું વાત સાચી કરી બેસો લાવી દઈએ આપણે અરે ભેંસો લાવી દઈએ ને મોટું પેલું કરીએ એટલે આપણે દૂધના પૈસા મળી કપાના પૈસા મળી દૂધના પૈસા કેટલા મળી બેસોના દૂધના તો ઘણા મળી પૈસા તો વધારે અને મળી કપા તો જો મારા બાપા કેટલા કર્યા લે ખાલી કેવા મોટા કેરીઓ આવી ગઈ છે તાન અને પેલું કપા તો જો ખાલી કેવા મોટા થઈ લે તૈયારી જ છે આમાં અને ખેતર કેટલા વીઘવાનું વળે આપણે લે વીઘા તો હોય યાર ઘણું હોય છે 2-3 વીઘાનું હોય છે યાર હા તાન 2-3 વીઘવાનું હા તાન હોય યાર તે હેરો આપણે જોતાઈએ તો ખરા કે અંદર કેરીઓ થી કે નહીં થી એવા જોતાઈએ હેરો આ જે છોકરા કેરીઓ થી કેરીઓ કેટલી બધી ચીજ છે રૂએ કેટલું થાય રૂએ ઘણું નહીં થાય આ જ છોકરા આજુ તો તાન ઓલિયા બેસીને આપણે લાંબી પડે બેસી તો લાંબી જ પછી કે તાન છોકરા કે બેસી લાવીએ ગાયો લાવીએ લાંબી જ પછી એમાં કે આપણે તો ભેંસમ ગાયન ચાલે છે એટલે દલાલી કરવાની તારા જેવા મારી ટોપી તારા પાડવાની આ તો બંકો પાછો ના પડે કામ આવી ભેંસ હોય કોઈ કાલે કે 25,000 60,000 માલે છે બાઇક લઈને પૈસા લઈને ઘેર આપણા પોતાનું તો એક નહીં આ તો પારકા પૈસા ફરવાનું દલાલી કરવાની ને આમાં કહી જાય કે આટલા લઈ જાય એટલે પૈસા લાય ભાઈ આટલા 15,000-2,000 રૂપિયા લાય પેલો અમે 2,000 લાય 4,000 થઈ જાય આ બે ગા લઈએ લે ભેંસ ગાય કે એટલે ના પૈસા થઈ જાય એટલે આપણે તો પાછા પડતા નહીં આપણે તો બંકો છે બંકો આપણે તો આવી જો ને હોય ને આવી લેવાય જો આ ગાય છે ને એવી લેવાય ગરીબ હાલવાની કોકડા બેટા કઈ નાલવાની એના ઘેર હોનાની જ થાય પણ કઈ નાલવાની એટલે ગાય તને જાણી શકે દેખાય જો લઈ જાઓ તો વધો ને હું બેઠો છું ત્યાં લઈ જાઓ તો તાર ચિંતા ના કરજો પંખો પાછો નહીં પડતો તો બોલામ જો હા આ તો ખેતરમાં આવ્યો છું ઘણા દાડા આવ્યો છું ને આ રૂન બહુ બધું ફાટવાની તૈયારી છે મારું બેટું પોત ભેંસ્યો છે અને હજી બીજી લાંબી છે મારા મફુભાઈને વાત કરવી પડશે યાર દલાલી એવી કોક એવી વાત મળી કે એને દલાલી તો કરી છે પણ મારે જોવા તો જવું પડશે ને યાર મારા લાલ ફૂમતાની શોખન જવું તો પડશે ને યાર આ તારે ભૂંડે માટે બધાઈ તો પા એ પા રાતમાં અમારે ઝાકવા પાહો જોડવાનો જવું પડશે મારા મફુભાઈ જોરમાં ચાલુ એ આપણે તો જેટલી વેકી મારી અને આ જો શેતી સર શેતામાં તરવાની અને છૂટી મિલે તો તરી ખા પોતાનું તો સર નહીં આપણે તો વેપારી છીએ વેપારી તો ગમે જ ધંધો કરે 4 કાલ વેકી મારી પૈસા થઈ ગયા આપણો અને તમારે ખબર બંકો વેકાઈ એક દાલ આ બીજા દાલ વેકાઈ હમણાં આપો જો કોઈક વેપારી લેવાવાળા આપો છો આપણા પાસે મફુભાઈ હા બોલો આપણે એ ગાય લેવાની છે
તે ગાય લેવા તો આ નહીં જો ઘડી કોઈ દફા નહીં, કોઈ માલું નહીં, કોઈ નહીં, ગમે તે ફેવડો જો ખેતરમાં સૂટી ફરી કરો. બરાબર છે. મારા યાર એ તો અધોને તો કરે એવું યાર. ના યાર ના અધોને તો કરે, પણ તમે માર જો કાલે 4 કહી દે લેવાની હોય તો બોલો, નકર આ તો અમે ઘડીવાળી જતી ને. લેવાની છે મારા લાલ ફૂમતાની શોગાન. હા, મારા બાપની છે કે મારા ગાય આપી દેવાની છે. બોલો 2 લેવાની હ. 2 લેવાની? ઓહો એક તો જતી ને હમણાં વહેલા આવ્યો તો હાલ દાલામ પડાવી દીધી. મારા 2 લેવાની તો એક તે તો આ લઈ જાઓ ને બીજી પાછો હજી આવો તો તમારે સહેજ જગ્યાએ બતાવી દઉં તમને. કાલ લઈ જાવ તાન 40,000 થઈ. 50 આલુ બોલો. હા તે લાવો બોનું કરી દો કાલ. કાલ આપું. બોનું કરો તમે ભરાઈ જવાને કે જતી એના હે તમે લેવી હોય તો. ના યાર તમારે ભરોસે આવ્યો હું યાર, તમે તો દલાલી કરો હો ને. હા ના આપણે તો તમે ખબર તમે ના આવો તાર ભાઈ, ત્રીજો ના પેલો ભાઈ તો પેલો ભાઈ. આપણે તો પૈસા ઉપર તમે દલાલ તો શું કરો, લેકિન પૈસા આલીને તમે ભરાઈને છૂટો. બરાબર. તે લેવો તો હજી આવો કાલે અને મને બોનું કરી દો સારું તાન. એટલે તમારે આલી દો. તમને ખબર છે ને આપણી તો. હા અરે કાલ આવો બીજી બતાવી દઉં. હા એટલે તે લેવો તો આવજો તમે. આ ભેસણ કેમ થઈ ગયો ને કોણ ને કોણ મેળવાડ છે અમારે કોણ શીખો નહીં છે મારે કોણ. હા કોણ તો થઈ ગઈ છે કોણ. અમે ખાલી ભેંસ લાવી પહોંચું દોવાની વાત ચાલે છોકરા. હા એટલે કોમ તો કરો કોઈ તું તો બેઠા બેઠા શું કરે આ બધા નાઈ દેવું પડી પડી. પણ ભાઈ ફરવાનું ગમે નિહાળ જતા આપણે બીજું નિહાળતું કશું આ નહીં કરતો તે કીએ તાને કરવાનું હોય. આમ આ ભેંસું દોવાનું છે આ કોણ થઈ ગયું છે તો બધી ભેંસન તું પોકી પર ઘેર તો આ ભાજ્યો આવે નહીં તે ભાજ્ય બોલાવો પછી મારે ભેંસું દોવાની મારા દફા થા અને નાખી આવે જલ્દી પછી ખોળનું બોન કાઢ પછી આપણે ઘેર દોવાની ગાયો દોવાની કોઈ વેપાર તો 700 રાખવાની. આવા તો હાલ જવાની પેલા બતાવી છે ભેંસ બતાવી નહીં ને ફટકા મારીને પૈસા આપણે દો પહોંચી તૈયાર તે પૈસા આવે એટલે આપણે એટલે જલસા કરવાના પણ કોઈ હાલવાનું નહીં ને પૂરું થઈ જાય એટલે. મારું બેટું જો આ તો કારેલો ને તરબૂચ ને બરબૂચ જોયું ગાય એ તો હું તો માં લાલ પાઘડીની શોખન હું તો ભેંસો જોવા જતો ને તો ભેંસો 2 લેવાની હતી પણ એક જ કહીને આવ્યા છીએ તો ચાલશે. આજ બોનું આપવા જવાનું છે બંકાન. તરબૂચ જોર ઉગે છે પણ ઓ ગરમ મધ ઉગી છે મારો તરબૂચ ને બરબૂચ જોરવાનો. આ જો આ બંકાના કારેલો બંકો કારેલાનો જોર ઉગાવે છે. ગાયોનું એ કરવું પડશે. આ ખેતી બેતી વાય છે પણ હવે કોમે વળવું પડશે યાર. હવે ખેતી કોક કરવું પડશે, નહીં ચાલે. કરવું તો પડશે, નહીં ચાલે. અરે ગાયો બેસ્યું છે ને ત્યાં વળી મારા આવું કામ કરવું પડે. પેલા મફુ વળી મારા બાપની જગત પેલો વળી ભગા કૂતરો હતો ને એ વળી 2 નંબરની દલાલી કરે. અરે ના કરાય કહું કોક દાતા ભારે પડશે કહું. આપણને આ ચો ખબર પડે પા ઋતુભાઈ કે ને ઋતુભા છે ને પણ એને પકડ્યા વગર તો નહીં રહી. પણ એ વળી પેલા દઉભા છે ને અરે ખોટી ગાડી ગાયો બેસ્યો વેકી મારી છે. અરે હું એને કહે કરે તું માપમાં રહ ભાઈ માપમાં રહ પણ એ વળી ગાયો બેસ્યો વેકે ને મારે એના જોડી ગાય લેવા જવું મારે કહું કેવું રાહે જોવું આજ. એ વળી બધાને સમજાવવા પણ આ ઋતુભા ના સમજાય કઈ કેવું મારે. એ વળી હું એને કીધું લે અરે બગા કૂતરા તને ખબર પડે કરી કે ગાય બેસે તું હરખી વેક લે. હરખી વેક ન કંઈક તારે એક દારૂ આવશે ને તો ભારે પડશે. મારે એના જોડી જવું હોય અને ગાય બેસ્યો એક ગાય તો લાંબી તો જા હારી મારે. હું કહું તો જવું ને કે ગાય એક આપણે લેવાની આજે એની પરીક્ષા કરવી પડશે મારે. એને ગાય તો હરખી જો આ 2 ગાયો તો છે અને એક લાંબી છે. મારે એના જોડી પરીક્ષા કરવી પડશે. પણ એ બગકો તો ચો મને પણ કોઈનું માનતો જ નહીં. પણ મારે આ ટેસ્ટ તો કરવું પડશે. આ વાસી નવી લાવે જો આ વિવન તો રેલડીના જેવી છે ને કોઈક આવે તો લાવે શું છે હાઈટમાં પણ 80 આવી ને આપી દેવાની. આપણે તો શું પૈસા કાઢવા છે આલો હમો આલી દે ને લઈ જાય. આપણે તો દલાલી કરે એટલે દલાલી આલી એટલે વાર્તા પૂરી એટલે ભણાય એટલે લઈને ઘેર ભણાઈ છૂટા પૈસા લઈ. એટલે જો ગાય આવી તો મળતી નહીં. ઓ આ ઋતુમાં અરે બોલો મજામાં મજા આવી યાર. આપણે તો જો આવું કરીએ છીએ. કે આપણે ગાય લેવાની યાર તને ખબર તો આ ગાય જો કાલે ધણી લાઈન બોધી છે એ ધણી
નેવું કે છે અને પેલા ધરું તું ચેવી ગાય વળગાડી અરે યાર તું આમ છેડ કાટન તો હે દૂધ નહીં આતું દૂધ યાર તું મોને જો કહું છું આમાં યુટ્યુબમાં તમે કહેશો પણ વ્યાપારમાં તો આમાં હું તો કોઈ હોય નહીં મને પેસી ના નેરું હવે પછી ખબર તો હે કે એ ગાય હલાય કરી યાર એ તો લઈ જાવ તો વ્યાપાર આપો દલાલી મળે ને એટલે વાર્તા પૂરી પૈસા હાલી છૂટા અને આ તમે બતાવી જો નેવું કે છે ને પણ તમે પછી સમજીને કરાય બોલો પછી તો કરાવ તો પછી મારે બે હતી ને એક લાવવાની હતી યાર અને તું તો યાર 2 નંબરનો ધંધો કરું બહુ ખરાબ કરું યાર અરે આ તો ઋતુમાં આવું તો ચાલવાનું ને એવું કરવાનું તમારે ચેન લઈ જાઓ બોલો આપણે તો પોસતમાં લેવાની હોય કહું તો કરો મારે પોસમાં તો ઋતુમાં ના હાલ મારે તો નેવું લાવે છે રે તમ ના લઈ યાર આપણે તો ગાય બેસો મારે 2 તો હતી ને એક લેવાની છે બીજું કોઈ આપણે તો મારા ભાઈબંધ છો ને લે કરાવી દઉં છું અરે ચિંતા કરાય ના ના કરજો કરજો. મારે ગાય લઈ જવી ના ગાય પણ આ દોયા જેવી છો છે હાર હવે જો, ભાઈ હમણાં વિવેલી છે જો વાસ્તવિક છે. મમ્મી આખ્યા તો માયા વગર નહીં રહેતો. ના 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 કોમી ના આવે જો ગાય જો પેલી આ ગાયનો કોમી આજે તને ટૂંટો કાઢી નાખી પેલા એમ કેવું મારે ઋતુભાઈ એવું તો ચાલે કર આ તો હું કોઈ અમુક દોહી નહીં લાવ્યો તમ તો આમાં તમે દોહી લાવીને આપો તો વેપાર બે કરવાનો દવભા જેવું થાય ને તારે તો પટ્ટા ઢીલા થવાના છે તારે ના ના ધવપા જેવું ના ધવપા તો દોવા વાળું બદલાવ તો એવું છે કૂદો હું તાને હવે તો મારે જાતે જ દોવાની યાર તમે જાતિ તો દોવા દે ગમે તે આદમી બેહો ને તો બહેરી બેહો તો પછી કૂદો છો હા પણ એવાય કરો ને તો પછી વધુ ના આવે આ તો મારે જ દોવાની બીજા કોઈને નહીં યાર એમ નકર જો, કેવું મારે કેટલી બોધેડી જોઈ લે હસી 100 7 8 છે ને એ તો બધી 2 3 તો મારીએ છીએ તે બધું બે તમારી પણ આ તો હું વેપાર કરવા લાવ્યો તો ધણીની છે હા તે કહેજો તને હું ખાલી આવું આપણે કાઢ્યા. બાઇક લઈને ફરવાનું તમે તો કૂતર ના શોખીન મગર કિક માય હેડ માં આ બસ, આપણે પૈસા મળે હવે હેડ પે લઈને આવ કરજો થઈ જાય કરું તો તમારે લેવી છે એટલે બે સાલે ગાય આલી અને હેડ પે પૈસા લઈને એટલે મને ખબર હોય તો કાલ બંધ ના આવું હેડો હું જોવા થાય હા તે તો દોહી ના આલ્યું છે તમારે એ હા હું આવું કાલ હો ને હા હા દોહી ના આલ્યું હો એ મફુભાઈ બોલો બોલો ઓ તું કયો તમે હું યાર ગાય આપી છે એવી યાર માં તો કઈ શેર બેર કાઢતી નહીં ગાય અને એવું ના હોય બધી કાઢવામાં કાઢતી હોય બેસી એવું કોઈ કરું હોય બનો ખરું ઓ એક ચેલી ભેંસ્યો આલી છે એટલે તવેરું તું પણ લઈ જાય બે છે પણ મળતો યાર પેલાનો અમાર ધણીનું કામ હું તો તમે જોઈ હું બેઠો યાર છું તમે ભેંસ્યો એવી તો તમે વાત કરી મારે બધું એ બધું કે દોહી હું આલું છું અરે દલાલી બંધ કરી દે એવું હોય તો પછી દલાલ તો બંધ ના થાય દલાલ તો હું આટલો વધારે આવ્યો છું તને ખબર છે પૈસા આટલો અધરવાયા હતી તાનો તને ખબર ને દલાલ ગમે તને કરતું કોઈ બૂમડે તમારી જ આવી છે પણ એ બહેરો દોહી તો ના દોવા દે હું દોરું પોતે તો એ કૂદા છે તાન લાવ હું કાલ પાવું છું દુઃખ ના, એ કૂદા કોઈ શેર જ તમે કાઢતી ગપ્પા નહીં મારી ને. મારી તમે એટલે હું માલે છે કોઈ થતો હોય ધણી તો થતો રહ્યો કોઈ શેર જ કાઢતી નહીં નું યાર ગાય ના કાઢે એવું બને આ બધો તાનું. હોમો ધણી દોતો નહીં હોય બટ ઓયા ને એવું કરતા એ તો તમારે નાટક શીલો કરી તો તમારે શીલો બદલાઈ ગયો છે તાર શીલો બદલાઈ ગયો હોય તો તે તારે જેવું બને ને કે ના બને હું તો પાછી આલી જાઉં તને ગાય પાછી ના લાવતા મારે કોઈ ઘર નહીં ઘેર બોતે મારે બખાડે કરી બધો હું તો પાછી જ હું તો આપવાનો હું નહીં રાખતો શું નહીં યાર રાખતો એ કોકરે વિકીમાં જે ડાયરેક્ટ કોકરે આપી દેવાની આ મારું બેટું કઈ ગયો છે મને કોક કરવું પડશે યાર મારા લાલ પાડી વગર આ ખેતરમાં વળી આ વળી આ ખેતી કરીએ ને હું એ ત્યાં વળી આ ફૂસલો બુસલો બધું કાઢું પણ આ તો વચ્ચી બચ્ચી આવે બધી ગોડો અને કંટાળો આવે પણ પેલા મફુભાઈની ગાય જોઈને આવ્યો તો તેમાં છોકરા બોલાવે તો મારે ફોન કરવું પછી હાલો હા અરે ચકા હા અરે પેલા મફુભાઈની ગાય હું કીધું તું તો તું જોઈ આવે ખરો જઈને હા જોઈ આવ્યો ને હું શેઠા આવ્યો હા તે આ તને આટલા હું કહું તને કે તું હું કરીને આવીને હું નહીં આટલા તું માં હા આવું એ હા આ વળી ફોને ખીજામ હતો નહીં પણ ટાઈટનો માં મેકવો પડે અને કોમનો બોન કેટલો ઘણો હોય એ ખેતરમાં તો ભર્યું ત્યાં વળી કાઢવાનો બધા મજૂરી કર્યો એ બે મજૂરના પૈસા વળી. અરે ચકા હા પેલા મફુભાઈની ગાય જોઈને આવ્યો ખરો તું એક નંબર ગાય લઈને આવ્યો શીર બેર કાઢી કેટલા લીટર દૂધ તું જોઈ ખરું કેટલા લીટર 1 લીટર અને પણ જોયું તો હન કમ્પ્લીટ મારી છોકર જબ્બર જોયું ના તે મને તે જગ્યા બધી આપણા ઘરે જ બધી ને આપણા ઘેર જ બોલીએ તમે જઈને જોઈ આવો તે હું જોયું આ મજૂર ખબર પડે આ મજૂરી છે તમે તને ખબર ને હાલ હાલ ઘેર હા તો લાવ હું કોમ કહું તમે જોઈ આવો હા તે હું જોઈને આવું જી લગે હા લાવ હું કોમ કરું ત્યાં બધું કરાવી દેજે કોમ કાજ અને મજૂર 200 રૂપિયા તારી રાલી હા 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 હું જઈને આવું તું જોઈને લઈને આવ્યો ખરો ને એ કુટા બુટા વચ્ચી બચી રહી કઈરી ખબર કેમ નહીં પડતી મારા હા હા ભગત કોજરાનું
આ ભાઈ કૂતરો પાડે પણ કૂતરા દૂધથી પકડી પછી એમાં ખબર નહીં પડતી આ જેનું કૂતરો માત જ લીધું અમે આ તો પેલો ચકો વળી કહેતો તો ચકો આ વળી મને મસાલો ખવડાવી અરે આ બગા કોતા ડોહાર મસાલો ખવાય ખરો અમારે તો ચડે તો હું તો બે બોન થઈને ભૂએ પડું હાલ લાલ આ પેલા દહુબા આવતા એટલે દહુભાઈ બોલો અરે પેલો મફો કે ગાય બેસ્યો લાવે વાત સાચી હે વાત સાચી છે યાર. એ દલાલી કરે હારી ગાય વેકા ખરી ના યાર તોય હારી ગાય વેચતો તમ યાર મારે યાર હું ગાય લાવ્યો હું યાર મને ખબર હ તમ એ વળી માર ચકો હતો ને મારો છોકરો તે કહેતો હતો કે ગાય હારી હે એમ તોય હારી નહીં યાર હું શેરો કાઢીને જોયો ને આટલે દૂધ નહીં નીકળતું યાર તમ નહીં નીકળતું દૂધ જ નહીં નીકળતું. મારા વળી ઘેર કાળી બોધી છે ને હા. તે વળી કહેતો કે તમે જોઈ આવો છે નહીં તે હું વળી ઘેર જોવા જાઉં પણ હું ઘેર જઈને માર્યા વગર ના આવ્યો ગાય એવી આલી વટો એટલે મારા ભાગની મારજે તું તાર મેં તો એક તો વરગાડીએ છે પાહી તે આપણે બે ત્રણ ભેગા થઈને મારીએ એવું હોય તો બરાબર. તે હું ઘેર જઈને જોઈ આવું પહેલા હા જોઈએ હતા ને. હા વળી પેલો મારો છોકરો હતો તે મને કહી ના કે બાપા તું ઘેર જા સાયકલ લઈ કે હું ગાય લઈને આવ્યો પણ મારે ગાય તો જવું પડે તો ખરું ને પેલા બગલકો થાય ગાય કેવી આલી છે એમાં મને શું ખબર આમાં હું વળી શેકની જોઈને આવ્યો તો ને બીજી બટકારીઓ તો હવે શું ખબર મારું એમ કેવું મારે જવું તો પડશે મફા જોડી જો ના ગાય મારવા પેલી વાળી પણ મારતી નથી ના વાળી બોકે કોઠી મને મારવા આવે તો ખબર પડે અને પેલા કોઠા કીધું તું ગજારા ચાલે તું પેલી શેકની ગાય હું જોઈને આવ્યો તો મારો પેલો છોકરો ચકો વળી આ કાળી લઈને આવ્યો અમે કાળી તો હરખાય હું વળી શેકની જોઈ આ મારે હે આ પોઢા મોઢો હલાવે તો હરખાય આવે ખરી એમાં મારા મફા જોઈ તો જવું તો પડશે એમાં લ્યા તું ખરા ગજારા કહું તું હું મારા છોકરા મોકલી દે તું ગાય આખી બદલી ના લી હું વળી શેકની જોઈને હે મારે આ તો મારા મફા જોઈ જવું તો પડશે એને માર્યા વગર તો નહીં રહું આ જોજે આ ગાય આ દૂધી આપતી નહીં મારે આ તો ઋતુમાં આલી છે પણ અમારે લાલ કીધી કાળિયા પર ડખાણ આવી તો હતા ને કે મારે ઋતુમાં તો સારો નહીં પાછો બખાડ કરે એવો છે બખાડ કરે તો હું તો શું કરીને જે આલીએ ખરી વેપારી છે મારે તો પૈસા મળે બગા કોઠા હા બોલો બોલો અરે તને ખબર પડે યાર કેમ આ તું મારો છોકરો ચકો આવ્યો તો ને એને ગાય કેવી આલી તને ખબર પડે અરે તમે ઋતુમાં વાત કરી દોરી કઈ આલી છે અરે દોહીન ગાય આલી તને ખબર પડે ઘણી યાર તને ખબર કેમ નહીં પડતી યાર તમે કહેતા પણ તને ખબર પડે તને ખબર પડે તું છોકરા ગાય કેવી આલી નથી યાર તને ખબર કેમ નહીં પડતી ખબર નહીં હું વેપાર નહીં તને ખબર નહીં પડતી જે તમે ગાય લ્યાની પાછી તને ખબર પડે ખરી યાર મારા ઉપર ચાલી દે તને ખબર નહીં પડતી વાત પૂરી થઈ એટલે પૈસા લીધા છે પૈસા મૂકો ગંદી નહીં લાવે ગાયો એટલે તું તને ખબર પડે લે તું ગાયોની દલાલ કરો પણ હરખીથી ગાયોની પણ દલાલ તમે સિલાઈ હોય તો હું કરું એટલે ચીલો એવો ના હોય ચીલો તો કોઈ બગા કોતા એવો ના તો હોય તમે બહેરા નહીં દોવા દેતી ગાય એટલે બહેરું ને બેઠું કે હું કોઈ આદમી બેઠો હે તો અમારે તો વેપાર તો આદમી તો ડોયમ દોઈ ગાલી એટલે ડોયમ અમે તો તાર પિત્તળની ડોયમ દોતા જઈએ વાત કરો છે તો હું કરું કે હું નથી કહ્યું કે તમે ગાય એ ઘેરથી ચીરાઈ તું છોડીને ઘેર જાય યાર મારા ગાયને પૈસા બધા પાછા આલ દેજે પૈસા તો તું પૈસા યાર હું તો લાઈન પાછા આલું ભાઈ વેપાર તો લઈ જતો રહ્યો એ આપણે તાર ઘરના જ નાલું મારે નહીં જોવાનું મારે એ છોકરા મોકલું ને તે પૈસા બધું આલી ઘેર મારા પાસે પેલા ભેગું થવા જવું પડે ગાય પાસે લેવું નહીં આવો તો પછી હવે આલ્યા તને એવું કરાતું હે કોકની ગાય બેચો લવાય તને ખબર પડે તું ગાય કુના આલી એમ કેવું હું પેલી લાલ કલરની ગાય જોઈ ના તું પેલી કાળી વાળા એ વાળું લાગે કરું યાર છોકરો મારી તમારો છોકરો કહેતો કે પણ આ ગમા છે એ આ અને તને ખબર તો કે એનો બાપો જોઈને ગયો હ તેને બાપાએ કીધી એ હાલવી પડે તને પણ ખબર? એમ તો પછી બધું ઋતુ પણ આ ગાય વાગા બધું ડખા આવશે કહું એ તને ખબર તો હ કે ઋતુ પર માથા પાડે નાના પૈસા તો પાછા લઈ તમે ઋતુ ભાઈ વિશ્વ પૈસા તમે પાછા લાવી દે પૈસા મને ઘેર કાલ મોકલાઈ દે યાર નાના તું પૈસા પૈસા બધા મોકલી દે બીજી સાઈડ જગ્યાએ પાછી એ બીજી ને ત્યાં ક્યારે આલી ભૂલી ગયો ના હા તમે લેવા તો હું બતાવી હા તો પેલા બગા કોઠાને એવો માર્યો નાખતો આ વળી મારા છોકરા મુકાવો પછી પૈસા પા લઈ આય એ બગા કોઠાને તો ખબર જ પડે કે ઋતુભાન એવી ગાય હાલાય ખરી યાર હજુ બે તો ઋતુ પણ આલી છે પણ મારો બખાવીને તાનો મારો જફા જબડી છે કહો શું કરો ઉભા હા બોલો ઉભા છો કા બેહો કેમ આવ્યા હતા તમે યાર ગાય એવી આડી છે તે આપવું પડ્યું યાર આ દુખા બહુ થશે ભાઈ કે શું થયું છે ઋતુબાર મારી ગાય લઈ જાય છે કે દૂધ નહીં કરતી મને માર્યો મને બરાબર છે તમે એવું મને હવે આલી હતી
ગાય તો તમે તો તમે તો એ લઈ જશો પછી મારો હું તો એક જ આલી હતી એ તો માથા પાડે છે બહુ તમને ખબર નહીં ઓહો પણ એ આવ્યો તો હું ના લો પછી એનો છોકરો આવ્યો હતો એવા છોકરો ગોડો કહેવાય એ મને જોવી પડે યાર હરખી ઈવન તો લાલ ગાય બતાવ્યું હતું પણ ઈવન પણ કારીગર છોકરો કે હજી મન ગામાં હતા બાપાએ તો હોય કીધું પણ તમને ખબર ના પડી જોઈએ તો ખબર પણ હું તો ના લો તે આવ્યો હતો તમે યાર વળી પડી નથી પડી કાચું દીધું આવો તો બે અમારે તો કાચું બાબા થતી કે ખેતરમાં સાચું તાને તમે હું કેમ ખેતરમાં આવ્યા? જતો આવ્યો હોબા હા સાયકલ જતા હતા સાયકલ લઈને તો જતા? મને કે હોય તો કે ગાય ચમ આવી વળગાડી છે મૂકે તમને ચમ ખબર પડવી જોઈએ એમ પણ કે કાઢતી દૂધ ન અમી તો કે લાલ ગાય કીધી કાળી ગાય મૂકો કાળી ગાય તમારા છોકરાએ કીધું તો ભાઈ કાળી ગાય તો હું એ તાર છોકરો દોહી લીધી તો કે મારા આજે ગમત હો મારા બાપાએ કીધું મૂકો લ્યા તા બાપા મને દખાવજો હો પણ ગાય નાટક વાળી નહીં યાર એવું છે તાન તમને યાર એ દાળ દૂધ કાઢ્યું આપણી ગાય તો નાટક વાળી નહીં હું છે તાન? પોચ પગાડી ગાય છે આપણી તો ના હોય તાને તમે પડી લાગે છે કે તેવું તો રવાડ વ્યાપારમાં તો દઉભાઈ એવું થાય તો ગાડા તો પૈસા આવા થઈ જાય ગાડા તો રોડ પત્તે થઈ જવાય પણ બે નંબરે ધંધો બંધ કરી દે કે યાર ના દઉભા બે નંબરનો ધંધો ના કઈ મને તો આ આગળ આવ્યો તો જમીન રાશી આ દલાલી તો એવું તું મારી હેડા તો કયો એ પૈસા માર ખાવા આયા તમને પડી છે એવી આ તો પડી તમારે ભેજ છે છોકરાએ કાઢ્યું ને કે હું કોઈનો હજુ કોઈ આમ લાફો નહીં ખાધો કોઈનું તું એ વાત કરો હો યાર કોઈને હજુ સુધી કોઈને આમ ટપલીમાં નહીં કરી આટલી મેં દલાલી કરી છે ને પોત ભાઈ ધંધો કરો પણ મને કોઈને હજુ આમ ટપલી નહીં કાઢી પોચ વાળની ભેગી પડી જી પણ પણ ઋતુ પર મારે દેખા પડે એટલે મારે કીધું ને કે હું એને એ ના કાઢું ને તમે ખબર ને ઋતુ પર હોય તો હું તો ના બીવું પડે જોને ગાય દોહ્યો નહીં એટલે મારા પણ આયા છોકરો લાલ આલી હતી પણ એ કાઢી લઈ ગયા તો કાળી તો નવી વિહેલી હતી હા તાજી હોય તો દોવા દે પણ નવી વિહેલી તો પાછી બહેરો નહીં દોવા દેતી હા તો જાતિ દો છોકરો એવો દોહી લઈ જતો એટલે છોકરાને દોવા દે દુકાન દોવા દે એવું હા ઓવા હું જયું તા ને હવે યાર હા તમારે એવું છે ઓવા ને યાર તમે એવી ગાય આલી દીધી કોણ યાર. બેલવાડ દઉં ભાઈ યાર કોણ બેલવું પડે કોણ તો મેકું જ છું રોજ બોલો તો વાહ આવું કરાય યાર તમે પેલા મફુભાઈ ના ભાઈ બગા પોતાને તો ખબર પડે અરે વાહ કે મારા ચક્કા છોકરા મોકલે તો ને ગાય લેવા મોકલે ને વળી શેકડી કલરની લાઈટ કલરની ગાય હતી અને એને વળી કાળી વળાઈ દીધી હાલ ના લાગે એને તો વરગાડી ને એવી વરગાડી છે ઓ કે તું ગાય અરે આપણે કશું ગાય નહીં બતાતા તો મોટે ઉતરી જતો ખબર હું એ નહીં હાથી હોય મળીને જ આવે એવું લાગે ટોટા જુદા થઈ ગયા છે અરે ટોટા જુદા તો થઈ કોઈ ખબર પડે પણ કોઈ એવી વેપાર ના કરે બીજું કોઈ નહીં. એ વાત એ તો સાચી. આપણો નારી કોઈક બીજા ગાય બેસી એવી હારી હતી એમ કે. મને એવી ચાલી હતી યાર પણ એને ખબર નહીં પડતી કે ગાય બેસી એવી વેકાય ખરી યાર સાચી વાત હો. એ તો તમારે જે લેવાનો હોય પૈસા લઈ લે મારે તો હાલવાના કર્યા છે એવું ઓહો. મારે યાર એવું જોવું હા તે પડશે. લઈ લ્યો એને કે કોઈ દાળ મફો પૈસા આલે એવું લાગતું નહીં મને વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યો તો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.